જય માં સરસ્વતી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાય 3.2 એનો દાખલા નંબર 2 જે આઈએમપી છે. બોર્ડના તમે જૂના પેપર જોશો તો ઘણાની અંદર આ દાખલો તમને જોવા મળશે. વારંવાર પૂછાયેલો છે આ દાખલો. એટલે ખૂબ જ ધ્યાનપૂર્વક આને શીખવાનો પ્રયત્ન કરજો. પહેલાની રકમ જુઓ. 2x 3y 11 અને 2x 4y -24 નો ઉકેલ શોધો અને એવો એમ શોધો કે જેથી y mx 3 થાય. તો આપણે અહીંયા પહેલા તો x અને y ની કિંમત શોધવાની છે. સાથે સાથે x અને y ની કિંમત શોધ્યા પછી આ પરિણામ છે એની અંદર x અને y ની કિંમત મૂકવાની છે અને m પણ શોધવાનો છે. તો અહીંયા હાલ આપણે આ સ્વાધ્યાય આદેશની રીતે ગણી રહ્યા છીએ. એટલે ભલે આમાં ઉલ્લેખ નથી કર્યો કે આદેશ રીતે દાખલો ગણો, પણ આપણે આદેશની રીતે જ ગણીશું. પછી લોપની રીત શીખીશું. ત્યારે તમને જો લોપની રીત વધારે ફાવે તો એ રીતે પણ ગણી શકાય, કારણ કે આમાં કોઈ ઉલ્લેખ કરેલો નથી. હા, રકમની અંદર ઉલ્લેખ કરેલો હોય તો તમારે ચોક્કસ એ રીતે જ દાખલો ગણવો પડશે. અહીંયા પહેલા બંને સમીકરણ લખી દઈએ. 2x 3y 11 અને કહીએ સમીકરણ 1. 2x 4y -24 આને કહીએ સમીકરણ 2. હવે આપણે આદેશની રીત શીખ્યા છીએ. તમને ખબર છે કે આની અંદર આપણે બે સમીકરણોમાંથી કોઈ પણ એક સમીકરણ પસંદ કરવાનું હોય છે. તો અહીંયા જે તમને અનુકૂળ આવતું હોય એવું સમીકરણ પસંદ કરવાનું. આપણે પહેલું સમીકરણ અહીંયા પસંદ કરીએ. 2x 3y 11. હવે અહીંયા પાછા ફરી પાછા આપણી પાસે બે વિકલ્પો હોય છે. આપણી પાસે બે ચલ છે x અને y. આમાંથી કોઈ પણ એક ચલને આપણે કરતા કરવાનો હોય છે. તો આની અંદર આપણે આ વખતે y ને કરતા કરીએ. તો 3y 11. 2x જમણી બાજુ જશે એટલે -2x થશે. 3 ગુણાયેલો છે જમણી બાજુ એટલે ભાગાકારમાં જશે. y 11 - 2x/3. હવે આ જે કિંમત મળી છે એ આપણે સમીકરણ 1 ઉપર મેળવી છે. 1 ઉપરથી મેળવી છે. એટલે આ જે કિંમત છે આપણે એના સમીકરણમાં નહીં મૂકીએ, બીજા સમીકરણમાં y ની જગ્યાએ મૂકીશું. તો અહીંયા લખીએ સમીકરણ 2 માં y 11 - 2x/3 મુકતા y 11 - 2x/3. આપણે સમીકરણ 2 ની અંદર આ કિંમતો મૂકવી છે. તો પહેલી કિંમતો બધી મૂકી દઈએ. 2x - 4. હવે જોજો અહીંયા કૌંસમાં જે જગ્યાએ આપણો y છે એ y ની જગ્યાએ 11 - 2x/3 મૂકી દેવાના છે. બરાબર -24. હવે આનો સાદુરૂપ આપીએ. 2x હવે 4 અંશમાં છે, અંશના બે પદ સાથે ગુણાકાર કરી દેવાનો. 11 * 4 = માઈનસ. હવે જો અહીંયા આગળ માઈનસ એટલે અંદરનું ચિહ્ન બદલી દેવાનું. માઈનસ ના થઈ જશે પ્લસ. 4 * 2 = 8x/3 બરાબર -24. હવે 3 લસા લઈ લો. 3 ને એક ક્રોસ ગુણાકાર કરો. 3 * 2 = 6x. તો અહીં લખીશું તેથી 3 * 2 = 6x ઓછા, જો અહીંયા ચિહ્ન બદલીને લખી દીધું છે. અંશમાં શું લખીએ? ચિહ્ન પ્લસ માઈનસ ના માઈનસ રાખી પછી બદલીએ. માઈનસ ના માઈનસ, કારણ કે અહીંયા માઈનસ રાખ્યું છે આપણે એટલા માટે. હવે જો અહીંયા આ માઈનસ ના કારણે -44. આ માઈનસ ના હવે કરી દઈએ પ્લસ 8x. હવે અહીંયા જોજો
જે 3 જે છે એ 3 અહીંયા 24 સાથે ગુણાકાર 24 તારી 72 મળી જશે. ચલો 8 ને 6 14x બરાબર -72. આ -44 છે ને જમણી બાજુ લઈ જાઓ એટલે +44 થશે. જો અહીંયા 6x ને 8x સજાતીય પદો હતા એટલે 8 ને 6 14x લખી દીધા. -44 જમણી બાજુ લઈ ગયા એટલે +44 થઈ ગયા. તેથી 14x બરાબર ચિહ્નમાં માઈનસ છે આ પ્લસ છે ચિહ્નો જુદા જુદા છે એટલે બાદ કરવાના. 12 માંથી 4 જાય તો 8. અહીંયા 6 માંથી 4 જાય તો 2. હવે 72 મોટા છે માઈનસ એટલે જવાબ આવશે માઈનસ. x બરાબર -28 છેદમાં 14. 14 દુ 28 14 ઉડી જશે તો x બરાબર જો એક માઈનસ વધ્યું છે અહીંયા 2 વધ્યા છે તો આપણને x ની કિંમત મળી -2. હવે આ જે કિંમત મળી છે એ આ સમીકરણમાં મૂકી દઈએ. અહીં જે આપણને પરિણામ મળ્યું છે એમાં મૂકી દઈએ એટલે y ની કિંમત મળશે. તો અહીંયા લખીશું y બરાબર 11 - 2x છેદમાં 3 માં y બરાબર -2 મુકતા તો y બરાબર 11 - 2 જે જગ્યાએ x છે ત્યાં -2 મૂકવાના છે કૌંસમાં લખીએ -2 છેદમાં 3. તેથી y બરાબર 11 હવે માઈનસ ગુણ્યા માઈનસ એટલે પ્લસ થઈ જશે 2 2 4 છેદમાં 3. 11 ને 4 15. તો અહીંયા લખીએ તેથી y બરાબર 15 છેદમાં 3. જો અહીંયા છેદ ઉડેવો છે તો હવે ઉડાડીએ 3 5 15 3 3 ઉડી જશે તો y બરાબર 5. તો આ મળી ગઈ આપણને y ની કિંમત. તો આ રીતના બંને સમીકરણ યુગ્મનો આપણને એક ઉકેલ મળ્યો. હવે આટલે દાખલો પૂરો નથી થતો. x ને y ની કિંમત છે એ સમીકરણ આપેલું છે. આ પરિણામ y બરાબર mx 3 માં મૂકવાની છે. તો અહીંયા લખીએ y બરાબર mx 3 માં x બરાબર -2 અને y બરાબર 5 મુકતા તો આની અંદર આ જે સમીકરણ છે આની અંદર આ જે y છે ત્યાં આપણે 5 મૂકવાના છે 5 એમ x ની જગ્યાએ -2 જે કૌંસમાં લખીએ +3. તો જુઓ અહીંયા y ની જગ્યાએ 5 આવી ગયા x ની જગ્યાએ -2 આવી ગયા અને સાદું રૂપ આપીએ. હવે તો 3 ડાબી બાજુ આવે એટલે -3 થશે. 5 ત્યાં હતા જ -2 ગુણ્યા m એટલે -2m. 5 માંથી 3 જાય તો 2 પણ 5 મોટા એટલે પ્લસ એટલે જવાબ આવશે +2. હવે આ બગડો છે ને છેદમાં લાવી દો તો 2/2 બરાબર -m. 2 ઉડી જશે તો 1 વધશે. હવે આ માઈનસ 1 ને આપી દો તો -1 બરાબર m અને તેથી m બરાબર આપણને મળી ગયા છે -1. તો આ રીતે દાખલો ગણશો તો તમને પૂરેપૂરા ગુણ મળી જશે. જય મા સરસ્વતી.